આજે માન સરોવર બનાવવા માટે પધારેલા મારા સર્વ સંત શિરોમણીઓને મારા કોટી કોટી વંદન. આશ્રમ બનાવ્યા પછી થોડીક સંતોની ને ગામ લોકોની ને આજુબાજુના લોકોની એવી ભાવના હતી કે આપણે એક થોડું મંદિર કર્યું હોય તો આપણે બાપાનું કંઈક ધ્યાન ધારણા ને કંઈક ભજન કીર્તન કરી શકીએ. એટલે ગયા ભાદરવા સુદ બીજે અમે ખાતમુહૂર્ત કર્યું હતું. એ દાડે જ નક્કી કર્યું હતું કે વૈશાખ સુદ બીજના દાડે આપણા બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી અને એમાં આપણા સૌના શિરોમણી ગુજરાતમાં ઠેઠ આખા ગુજરાતમાં નહીં પણ ગુજરાતના પખવાડી રાજ્યો સુધી જો જ્ઞાનની ધરોહરને પ્રજ્વલિત અને નવપલ્લવિત કરનારા કોઈ સંત હોય તો એ આપણા દોલતરામ બાપુ છે. માનવતાને મેકતી કરી છે અને લોક હૈયામાં ભક્તિની જાગૃતિ કરી છે. એવા બાપુને મારા કોટી કોટી વંદન. બાપુ વિશે તો કલાકો બોલીએ તોય ઓછું પડે. એટલી એમની આખા ગુજરાતને જાગૃત કરવાની, ભક્તિનો રંગ લગાડવાની અને માણસને માનવ બનાવવાની જે એમને ભગીરથ કાર્યની આ એક યાત્રા ખેલી છે એ બદલ ફરીવાર કાક બાપુનો કોટી કોટી વંદન. મારા પરમ આદરણીય ગુરુ મહારાજ અહીંયા જ્યારે મેં આશ્રમ કર્યો એમના પુનિત પગલા પાડી મારા આશ્રમની શરૂઆત કરી. પહેલી બીજે ભજન સત્સંગ રાખ્યા. આત્મા મારો ડગી ગયો કે બાપુ મેં તો એક ખાબુચિયું મોટું સરોવર ભરવા નીકળ્યું છે, તમે દયા કરજો, નહીતર મારી હિંમત હામ નથી. અને મારા ગુરુજીએ ને મારા સંતોએ મને દુઆ આપી કે માન સરોવર નહીં મોટો વિશાળ સમુદ્ર બનશે અને તમે ચિંતા ના કરો, મારી દુઆ તમારી સાથે છે. એવા મારા પરમ વંદનીય ગુરુજીને કોટી કોટી વંદન. બહુ સંતોષ. અમારા પ્રવીણરામ મહારાજ અહીં પણ પધારેલા છે. વીરમરામ મહારાજ, આપણા ધનજીરામ મહારાજ, ચેનજીરામ મહારાજ, ગંગારામ મહારાજ, આવવાના પુનિત દયારામ મહારાજ, આમના પુનિત પગલા અહીં થયા છે. અને મારી જે ભૂખ હતી, મારી જે અંતરની ઉર્મી હતી એ બાપુને લગભગ 2-3 વાર મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આ સંજોગે બાપુ આવવાના હતા એટલે મને એમાં સફળતા નથી મળી. પણ મેં 4-5 સંતો જઈને બાપુને વિનંતી કરી કે બાપુ અમારા આશ્રમમાં એકવાર પગલા પાડો. અને હમણાં ખૂબ ઘણા સમયથી તમારા પગલા આ બાજુ નહીં આવ્યા અને કદાચ આવ્યા છે તો પણ લગભગ વિશાળ મેદનીમાં અમને લાવો નથી મળ્યો. માટે તમે પધારજો. અને એમને આમંત્રણ સ્વીકાર્યું હતું. ફરી પત્રિકા આપવા ગયા ત્યારે પણ કહ્યું હતું બાપુએ બહુ કટોકટીનો સમય છે. આજે મહેસાણામાં 33 જ્યોતનો પાઠ હતો. સતો કે તમે વારંવાર પધારો વધારો. આજે બીજા દિવસના ભોજનદાતા એવા અમારા ડેર નિવાસી મંગળરામ મહારાજ પધાર્યા છે. એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત. ફરી થોડાક આપણે આપણા વિષય તરફ આવતા રહીએ. આજે વૈશાખ સુદ બીજના દાડે અલગ ધણીની જે સ્થાપના કરવાની, પ્રાણ પ્રતિષ્ઠા કરવાની મારી નેમ હતી એ તમારા સૌના આશીર્વાદથી આજે પરિપૂર્ણ થઈ છે. અને એમાં જેની મારી બહુ
400-500 વર્ષથી આમ ઉત્કટ અભિલાષાથી કે બાપુ એકવાર મારા આશ્રમમાં પધારે અને મને આશીર્વાદ આલે એવા વંદનીય બાપુ આજે પધાર્યા છે. મારા વિશેષ સમય લેવો નથી, કારણ કે આજે તો આપણે એમને મન ભરીને માણવાના છે. કારણ કે આપણને આ ભેગા કરતા એમને શીખવાડ્યા છે અને આ ભક્તિ શું છે એની શક્તિની પરખાપ આપણને કરાઈ છે. એટલે આજે એમને જ મળવાના છે. ફરી એકવાર આ મારા આશ્રમમાં પધારી તમે જે આ શોભામાં અભિવૃદ્ધિ કરી છે, આ જેને કહીએ કે વનમાં નંદન